રાજકોટ જિલ્લાના વિચરતી વિમુખ જાતિ તથા ગામતળના પ્લોટના 380 થી વધુ લાભાર્થીઓને સનદ વિતરણ કાર્યક્રમ અને આવાસ યોજનાના લાભાર્થીઓને હુકમ વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મેયર શ્રી નયનાબેન પઢેડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી, મારા સાથી ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ, ડોક્ટર દર્શિતાબેન શાહ, શ્રી દુર્લભભાઈ દેથરિયા, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોગરા, શહેરના અધ્યક્ષ શ્રી માધવભાઈ દવે, કલેક્ટર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, ડીડીઓ શ્રી, ઉપસ્થિત સૌ લાભાર્થી ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. રાજકોટમાં વિચરતી વિમુખ જાતિના ગરવિહોણા લોકોને કાયમી સરનામું આપવાનો આજનો અવસર છે. વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છેવાડાના, અંત્યોદય, ગરીબ, વંચિતોની વેદના જાણે છે. એટલે જ એ હંમેશ કહે છે કે જેને કોઈ પૂછતું નથી એને આપણા વડાપ્રધાન શ્રી પૂજે છે. આવા આવાસ મકાન વગરના લોકોને પોતીકું મકાન આપવાનો વડાપ્રધાનશ્રીનો નિર્ધાર છે. ત્યારે રાજ્ય સરકારે વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરીને વિચરતી વિમુખ જાતિના લોકોને રહેવાના પ્લોટ, પાકા મકાન અને સાથે સાથે તમામ સુવિધાઓ આપવાનું અભિયાન આદર્યું છે. આપણે ત્યાં ધરતીનો છેડો ઘર એવી કહેવત છે, પરંતુ આ વિચરતી વિમુખ જાતિના પરિવારોને મકાન આવાસ હોય નહીં એટલે ઉપર આબ ને નીચે ધરતી, જેમ અહીં તહીં ફરવું પડતું હતું. દરેકને માથે છત હોય તેવા અભિગમ સાથે આજે રાજકોટ જિલ્લાના 6 તાલુકાના વિચરતી વિમુખ જાતિના 542 પરિવારોને રહેણાંક માટે નિઃશુલ્ક પ્લોટની સનદ અર્પણ કરવાનો સુખદ પળ છે. આ 542 પરિવારોના આશરે 2100 થી વધુ લોકોને પોતાના ઘર માટે જમીન મળતા પોતાના મકાન બનાવી શકાશે. કઈ વાંધો નહીં, તો રડે, કઈ વાંધો નહીં. છોકરા માટે કેટલી બાધાઓ રાખીએ છીએ આપણે. વિચરતી વિમુખ જાતિ માટે દરેક જિલ્લા કલેક્ટરને તમને જેટલા મકાન મળ્યા છે એ સિવાય પણ તમારે કોઈ રહી જાય તો એનું લિસ્ટ તૈયાર કરીને પણ આપવાની અમારી તૈયારી છે. એટલે કોઈને હવે મકાન વગરનું કોઈ ફરવું ના જોઈએ. અને અત્યારે મને આનંદ એટલી વાતનો છે કે અહીંયા એક દીકરો બેઠો છે, એણે બધી જ પરીક્ષાઓ પાસ કરી દીધી છે. શું ભણ્યો છું અહીંયા? MA1, MA2 ભણે અને આગળ એક્ઝામ તૈયાર કરી છે ને એને ડ્રાઈવર માટેની નોકરી આવી ગઈ છે. એટલે આગળ જે ભણવાનું હશે ભણવાનું ચાલુ રાખી અને નોકરી કરવાનું એ કીધું છે. અને મને મળવા આવશે, એમને કઈ તકલીફ હશે તો અમે દૂર કરી દઈશું, તમે ચિંતા ના કરતા. એટલે ભણતર જ દરેક વસ્તુનું સોલ્યુશન છે. એટલે હવે તમને જયારે ઘર પોતાનું મળી જાય પછી તમારા દીકરા દીકરીઓને ભણાવવાનું ખાસ કરજો ભેગા થઈને, કે હવે ચલ ને મારી જોડે આપણે જે બનાવતા હોય, ઘરકામ કરતા હોય કે જે કામ કરતા હોય એની પાછળ વગાડવા માટેનું એના લોકોને પ્રયોજન ના ઉપાડતા કે ભાઈ હવે ચલ મારી જોડે તું વગાડતા શીખી જાને ફર મારી જોડે, એવું ના કરતા. ભણાવજો એને બધા. સરકાર તમારી સાથે ઊભી છે છેકથી છેક સુધી. આજે અહીંયા આગળ દીકરા દીકરીઓ બેઠી છે તો એમને પણ નોકરી આપવા માટેનું પ્રમાણપત્ર અહીંયાથી મળવાનું છે ને એવું. એટલે એના માટેની પણ સરકાર દરેકારી રાખી છે.
તો તમે ખાલી છોકરાઓને ભણાવજો ગમે તેમ કરીને, તો એક પેઢી તો તમારી ગઈ, પણ બીજી પેઢી તમારી ધીમે ધીમે તમે જેવી ઈચ્છો છો એવી થઈ જશે તૈયાર. અને આ વખતે અહીંયાથી હમણાં કલેક્ટરશ્રીએ જાહેરાત કરી એમ 1,20,000 રૂપિયા મકાન માટે મળતા હતા, એમાં સરકારે આ બજેટમાં 50,000 રૂપિયાની બીજી વધારાની જાહેરાત કરી છે. 50,000 રૂપિયા વધારે દીધા છે, એટલે 1,70,000. અને બાકી બધા જે જુદા જુદા રીતે ટોયલેટના જુદા અને એમ કરીને બધા પૈસા આપતા હોય છે, 1,20,000 ની આમે 1,62,000 આપતા હતા ને, એટલે 42,000 બીજા, 1,70,000 ની ઉપર બીજા 42,000, 2.25 લાખ રૂપિયા જેવું તમને મળે, એટલે તમને મકાનમાં તકલીફ ના પડે. પણ તમારે બધાએ સરકાર તમારી સાથે, તો સરકાર સાથે તમારે ઉભા રહેવું પડે ને. કઈ તમારા પાસે તમારે કેવી રીતે ઉભા રહેવાનું એ તમને સમજાવું છું. ખાલી આપણા વડાપ્રધાન શ્રીએ એક વિઝનરી લીડર છે કે આવતું ભવિષ્યનું પણ એમને અત્યારથી દેખાય કે ભવિષ્યમાં શું શું તકલીફ પડવાની છે, અને એ તકલીફમાંથી દૂર થવા માટે અત્યારથી આયોજન કરતા હોય. અને એ બધા આયોજનમાં આપણે એક પણ રૂપિયાના ખર્ચા વગર જોડાઈ શકીએ એમ છે. તો તમે બધા જોડાશો ને? તો તમને બધાને યોજના હું કહી દઉં, બધી તમારા મગજમાં છે, તમને ખબર પણ છે. એટલે તમે જે મકાન બનાવો છો એ સોસાયટી જેવું બની જાય, એટલે એની અંદર મેક્સિમમ દરેક જણા એક ઝાડ ઉગાડી દે, એટલે એ ગ્રીનરી થઈ જાય. ને એના માટેનું અભિયાન માન્ય નરેન્દ્રભાઈ જે ચલાવી રહ્યા છે, એક પેડ મા કે નામ, એટલે આપણી પોતાની માતાના નામે એક ઝાડ લગાડીએ ને મોટું થાય ત્યાં સુધી એનું જતન કરવાનું તમારે બધાએ. થઈ શકે એવું કામ છે ને? અને ઝાડ તો સરકાર આપશે તમને, કદાચ ઝાડ તમને ના મળે તો આયોજન થઈ જશે ને. એટલે તમારે બધી વ્યવસ્થા અમે તમારી જોડે જ ઉભા છે, તમારે અમારી જોડે ઉભા રહેવાનું બસ. એટલે હવે વરસાદનું પાણી, આપણે અત્યારે પાણી તો વાપરીએ છીએ ને બધા, તો પાણી વાપરીએ તો પાણી બચાવવું એ પડે ને, કે ભવિષ્યમાં આપણને પાણીની તકલીફ ના પડે. એના માટે માનનીય વડાપ્રધાનશ્રીએ કેચ ધ રેન, એટલે વરસાદનું ટીપે ટીપું પાણી આપણે સંગ્રહ કરવું પડે. અને સંગ્રહ ના કરી શકીએ તો ક્યાં ઉતારવું પડે? જમીનમાં ઉતારવું પડે. લખતર તાલુકાના પેઢડા ગામની પ્રાથમિક શાળા ખાતે મોક ડ્રીલ યોજાઈ હતી. શ્રી પેઢડા પ્રાથમિક શાળામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત જે બનાવવાનું હશે દેવડી નેશનલ હાઈવે પર ડમ્પર ચાલકનો ત્રાસ અને દબદબો વધી રહ્યો હોય તેવું એને વ્યવસ્થિત રીતે કચરો ભેગો થઈને અંદર જતો હોય તો એ કાઢી લેવાનો, એટલે દર વર્ષે એની અંદર પાણી જમીનમાં ઉતરે. થશે ને એટલું? અને જ્યાં ફરો ત્યાં તમે બધાને તો ફરવાનું છે. અમુક જણા અત્યારે મોટા છે, બધા તો ફરતા હશે, છોકરાઓ કદાચ ભણતા હશે તો એક જગ્યાએ રહેતા હશે, પણ તમે જ્યાં જાઓ ત્યાં તમારા હાથે કોઈ પણ પ્રકારની ગંદકી થવી જોઈએ. એ તો થાય ને? તો આ ત્રણ વસ્તુ પાકા પાયે ધ્યાન રાખજો. બાકી તો મેદસ્વીતાપણું તો છે, એ બધા અમારા બધાના કામનું છે. તમે તો આટલી મહેનત કરતા હોય એટલે ક્યાંથી? એટલે અહીંયા સ્ટેજ પર બેઠેલા બધા એને એ બધા અમે કઈ ઉતારીશું, અમારે જે ઉતારવાની છે અમારી ચરબી, એ બધી અમે ઉતારીશું ધીમે ધીમે. અને જે માનનીય નરેન્દ્રભાઈએ વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે, એ સંકલ્પ કરવા માટે એમણે દરેકે દરેક જણ, છેવાડાનો માનવી હોય એને પણ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે હર હંમેશ પ્રયત્ન કર્યા છે. સરકારી જેટલી યોજનાઓ બનાવી છે બધાના કેન્દ્ર સ્થાને નાનો માણસ છે, છેવાડાનો માણસ છે, ગરીબ છે, એને ધ્યાનમાં રાખીને સરકારી દરેક યોજનાઓ બનાવી અને એ યોજનાનો લાભ તમારા સુધી પહોંચે એના માટે સરકાર કટિબદ્ધ છે. સરકાર કામ કરી રહી છે. અને છતાં પણ તમને ક્યાંય તકલીફ પડે તો અમારામાંથી ચૂંટાયેલા કોઈ પણ
પ્રતિનિધિ તમને મળે તો તમે એનો સાથ ને સહકાર લઈ અને તમારી એ યોજનાનો લાભ લઈ શકો છો. અને આપણે સૌ સાથે મળી અને વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. આપનો ખાસ આભાર પ્રેરક ઉદ્બોધન બદલ અને પ્રગતિશીલ ગુજરાતને સૌના સાથ, સૌના વિકાસ સાથે આગળ લઈ જવા બદલ ખૂબ ખૂબ વંદન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. હવે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદસ્તે સૌપ્રથમ સનદ વિતરણ થશે. માનનીય મુખ્યમંત્રીશ્રીને એ માટે વિનંતી કરીએ. સનદ વિતરણના લાભાર્થીઓને મંચ પર પધારવા આમંત્રણ આપીશું. સૌપ્રથમ પધારશે સાગરભાઈ દેવાભાઈ સાથલિયા, ત્યારબાદ ભરતભાઈ. સાગરભાઈ દેવાભાઈ સાથલિયા, તેમને સનદ વિતરણ થશે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદસ્તે. આમંત્રણ આપીએ ભરતભાઈ મનસુખભાઈ વારવેડિયા. ભરતભાઈ મનસુખભાઈ વારવેડિયા, વિંછિયાના આ બંને લાભાર્થીઓ. હવે પધારશે સુરેશભાઈ કાંતિભાઈ લોરિયા, રાજકોટ તાલુકો. સુરેશભાઈ કાંતિભાઈ લોરિયા. આમંત્રણ આપીએ મંચ પર પધારવા ખોડા કંચનબેન સંજયભાઈ. લાભાર્થી આદરણીય ખોડા કંચનબેન સંજયભાઈ મંચ પર પધાર્યા છે, જેતપુર ગામ. આમંત્રણ આપીએ રીટાબેન ભાવેશભાઈ ગૌતમી, જેતપુર. રીટાબેન ભાવેશભાઈ ગૌતમી હવે પધારશે કંચનબેન બાદ. રીટાબેન ભાવેશભાઈ ગૌતમી પધાર્યા છે, તેમને સનદ વિતરણ થઈ રહી છે. જગદીશભાઈ તેજાભાઈ સોલંકી, જસદણ, મંચ પર પધાર્યા છે જગદીશભાઈ તેજાભાઈ સોલંકી. અને આમંત્રણ આપીએ ગોવિંદભાઈ નકુભાઈ સોલંકી, જસદણ. આપણે સૌ ગુજરાત સરકારશ્રીને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. હવે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત આવાસ સહાયના લાભાર્થીઓને મંચ પર આમંત્રણ આપીશું. તેમને હુકમ વિતરણ થશે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદસ્તે. એ માટે મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ. આમંત્રણ આપીએ ભાટી રામભાઈ બાબુજીભાઈ. ભાટી રામભાઈ બાબુજીભાઈ, પીપળિયા, રાજકોટ ગ્રામ્ય. ભાટી ચંદુજી બાઉજી, પીપળિયા, રાજકોટ ગ્રામ્ય. અને ભાટી કંકુબેન બાબુભાઈ, પીપળિયા, રાજકોટ ગ્રામ્ય. બાને વંદન, કંકુબેનને વંદન. આપણે સૌ તેમને તાળીઓથી વધાવી લેશું. ત્યારબાદ દીનદયાળ અંત્યોદય યોજના નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન હેઠળ વિવિધ તાલીમ મેળવીને આજે નોકરી રોજગાર નિમણૂક પત્ર જે મેળવી રહ્યા છે તે છે નર્સિંગ એટેન્ડન્ટ. આમંત્રણ આપીએ ઓડેદરા જ્યોતિ કરશનભાઈ, શાપર, વેરાવળ. જ્યોતિબેનને ખૂબ ખૂબ શુભકામનાઓ. આમંત્રણ આપીએ કૃષ્ણાબેન ગમારાને, રાવકી, રાજકોટ ગ્રામ્ય. મંચ પર પધાર્યા છે કૃષ્ણાબેન ગમારા, રાવકી, રાજકોટ. અને હવે ત્યારબાદ એસી ફ્રીજ રિપેર તાલીમ લાભાર્થીને નોકરી રોજગારી પ્રાપ્ત થાય તે માટે નિમણૂક પત્ર અને સાથે કીટ અર્પણ થશે. આમંત્રણ આપીએ ડોબરિયા મૌલિક, લીલાપુર, જસદણ. અને કોરિયા મિહિર રાજેશભાઈ, રોણકી, રાજકોટ ગ્રામ્ય. તાળીઓ પાડવી આપણો રિવાજ છે, આ ક્યાં કોઈ પારકો અવાજ છે. ધન્યવાદ.
અને હવે આભાર વિધિ માટે આમંત્રણ આપીએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજકોટ. આભાર દર્શન માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજકોટ દ્વારા. આજે રાજકોટના આંગણે પધારીને સનદ વિતરણના પ્રસંગને ગરિમાપૂર્ણ બનાવવા બદલ આપના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ ઉપસ્થિત સર્વ મહાનુભાવોને હૃદયપૂર્વક આભાર માનું છું. વિચરતી અને વિમુક્ત જાતિના નાગરિકોને ફાળવેલા આ પ્લોટથી તેમનું જીવન ધોરણ ઊંચું આવશે, તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી શકશે અને તેમના સમાજની પ્રગતિ વેગવંતી બનશે. ત્યારે આ તકે ઉપસ્થિત તમામ પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, તમામ કર્મચારીઓનો તથા ઉપસ્થિત તમામ ભાઈઓ અને બહેનોનો કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌને ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અને હું પ્રોફેસર ડોક્ટર સંજય ધર્મેન્દ્રકુમાર કામદાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજકોટનો ખાસ આભાર માનું છું. આપણી વચ્ચેથી માનનીય મુખ્યમંત્રી શ્રી અને સૌ પધારી રહ્યા છે.